43 કરોડના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ, 8 આરોપી ઝડપાયા। સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલા વિશેષ ઓપરેશનમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ થયો છે। તપાસમાં ખુલ્યું છે કે આ રેકેટ દ્વારા કુલ 9.43 કરોડના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા, જે શહેરના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડો પૈકી એક છે। પોલીસે આ મામલે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે। રેકેટ ચલાવનારાઓએ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને ડબ્બા ટ્રેડિંગ અને ગેરકાયદે સટ્ટા રમાડવામાં લલચાવ્યા હતા। આરોપીઓએ શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હોવાની આશંકા છે। આર્થિક ગુનાઓની તપાસ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આરોપીઓના બેંક એકાઉન્ટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને અન્ય નાણાકીય દસ્તાવેજોની છણાવટ શરૂ કરવામાં આવે છે। પોલીસે હવે અન્ય સંડોવાયેલ લોકો અને નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। આ કૌભાંડના પર્દાફાશથી શહેરના વેપારી વર્ગમાં અને સામાન્ય નાગરિકોમાં ચકચાર મચી છે। સુરત પોલીસ દ્વારા જાહેર કરાયું છે કે આવા ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા। તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું। એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો। જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા। આ બંને મુખ્ય આરોપી છે। તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એમાં જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા 2 આજે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિલા અને બકુલ દસરિયા, ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।